કેટલા લોકો કાર્યરત? છેલ્લા 21 વર્ષથી દર વર્ષની માફક આ વર્ષે પણ રાજકોટમાં ત્રિકોણબાગ સહિતના ટોટલ 16 સ્થળોએ વિશેષ કંટ્રોલ રૂમ, પક્ષી બચાવ કંટ્રોલ રૂમ શરૂ થઈ ચૂક્યા છે. તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન આ કંટ્રોલ રૂમ ચાલુ જ રહેશે. આમ પણ 24 કલાક 365 દિવસ કરુણા ફાઉન્ડેશન એનિમલ હેલ્પલાઇન દ્વારા આ સેવાઓ નિઃશુલ્ક ઓપરેશન સહિતની તમામ સુવિધાઓ નિષ્ણાંત ડોક્ટરની ટીમ દ્વારા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય છે. આ વખતે એવું લાગી રહ્યું છે કે મીડિયાની પણ જબરદસ્ત સહયોગ અને સરકાર સમાજના સથવારે થોડી ઓછી કેઝ્યુઆલિટી આવશે, પક્ષીઓ ઓછા ઘવાશે એવું લાગી રહ્યું છે, જે થોડી રાહતના સમાચાર તો છે જ. પરંતુ જ્યાં સુધી એક પણ પક્ષી સારવારના અભાવે મૃત્યુ પામે કે અનાથ ન થઈ જાય ત્યાં સુધીની આપણી ચિંતા આપણે બધાએ સાથે મળીને કરવી જોઈએ. આપના લોકપ્રિય માધ્યમથી સૌ દર્શકોને મારે વિનંતી એ કરવાની કે સવારે 10 વાગ્યા સુધીમાં અને સાંજે 4 પછી પતંગ ન જ ઉડાડે. એ ઉપરાંત પ્રતિબંધિત ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરે, કાચના માંજા પાયેલા પાકા દોરાનો ઉપયોગ ન કરે, પોતાની સલામતીનું ધ્યાન રાખે. કારણ કે ગળા કપાઈ જવાના, માણસોના ગળા કપાઈ જવાના પણ ઘણા બનાવો બનતા હોય છે. અને કમનસીબે આવો કોઈ પશુ કે પક્ષી ઘાયલ અવસ્થામાં જોવા મળે, ક્યાંય લટકતું જોવા મળે તો ટોલ ફ્રી નંબર 1962 અને 9898499954 ઉપર સંપર્ક કરે. અને મકર સંક્રાંતિ પછી જે લટકતા દોરાઓ છે તે દૂર કરે, જે રસ્તામાં જે દોરાઓ છે તે પણ દૂર કરે, જેથી આ દોરાઓ જે ફાંસીના ગાડિયાનું કામ કરતું હોય છે પક્ષીઓ માટે તે ન થાય અને પક્ષીઓના પણ જીવન બચે. આપણે સંક્રાંતિ એ જીવદયાનું શ્રેષ્ઠતમ પર્વ છે. આ જીવદયાના શ્રેષ્ઠતમ પર્વને પશુઓના જીવન બચાવવા માટે ઉપયોગ કરીએ, નહીં કે તેની હત્યામાં અજાણતા આપણે નિમિત્ત બનીએ. 16 જગ્યાએ કંટ્રોલ રૂમ કાર્યરત છે. આણંદથી, જુનાગઢથી, રાજકોટથી અને અલગ અલગ જગ્યાઓથી સમગ્ર પશ્ચિમ ભારતમાંથી 40 જેટલા ડોક્ટરો અહીં આવી પહોંચ્યા છે. અને તેઓ વહેલી સવારથી મોડી રાતે સુધી પક્ષીઓના ઓપરેશન સહિતની જે માણસોમાં કેમ સ્ટીચીસ લેવાય, ઓપરેશન થાય, તે તમામ સુવિધાઓ નિઃશુલ્ક અહીં પૂરી પાડવાનો શ્રેષ્ઠતમ પ્રયાસ આપણે કર્યો છે. વોલેન્ટિયર લગભગ 150 જેટલા વોલેન્ટિયર કાર્યરત છે. અને આમ જોવા જઈએ તો સમગ્ર રાજકોટ આ સેવામાં સહભાગી બન્યું છે. પરંતુ અજાણતા પતંગ ઉડાડે તેનો કોઈ વાંધો જ ન હોય, પરંતુ બીજાનો પતંગ કાપવાની ઘેલછામાં પોતાની સલામતી પણ અમુક લોકો જોખમાતા હોય છે અને બીજા પક્ષીઓની સલામતી પણ જોખમાતી હોય છે.